પૂર્વ કેબિનેટ મંત્રી આહિર સમાજના દિગ્ગજ નેતા જવાહર ચાવડા કોઈપણ સમયે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું છે। એવો દાવો કરાઈ રહ્યો છે કે જવાહર ચાવડા ભાજપથી નારાજ છે, આથી તેઓ કેસરિયા ખેસને ઉતારીને ફરી કોંગ્રેસનો પંજા છાપ ખેસ ધારણ કરી શકે છે। ન માત્ર એટલું, પરંતુ માણાવદરથી પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરે તેવી અટકળો વહેતી થઈ છે। માનવામાં આવી રહ્યું છે કે જવાહર ચાવડાની 2022 વિધાનસભા ચૂંટણીમાં માણાવદરથી હાર થઈ હતી। ચાવડાએ હાર માટે ભાજપના જ જૂથને જવાબદાર ઠેરવ્યું હતું। પ્રદેશ સંગઠનમાં પણ આ વાતની ફરિયાદ ચાવડાએ કરી હતી, પરંતુ કહેવાઈ રહ્યું છે કે વિરોધી જૂથ સામે પ્રદેશ નેતાગીરીને પગલાં ન લેતા જવાહરભાઈને લાગી આવ્યું। અધૂરામાં પૂરું જેણે હરાવ્યા હતા એ અરવિંદ લાડાણી જ હવે ભાજપમાં આવી ગયા છે અને તેવામાં થોડા દિવસ પહેલા જ મનસુખ માંડવિયાનું સૂચક નિવેદન સામે આવ્યું, જેમાંથી એવો સાર નીકળ્યો છે કે પેટા ચૂંટણીમાં ભાજપ માણાવદરથી જવાહર ચાવડાને નહીં પરંતુ અરવિંદ લાડાણીને ઉતારશે। 75% વોટિંગ થઈ જશે અને 75% વોટિંગ થઈ જશે ને તો અરવિંદભાઈને પણ એટલી લીડ આવશે અને ભારતીય જનતા પાર્ટીને પણ એટલી મોટી લીડ આવશે, સાંસદને પણ સૌથી મોટી લીડ મળશે। લોકસભા ચૂંટણી માટે પ્રચાર દરમિયાન પણ ચાવડા ભાજપના કાર્યક્રમોમાં જવાનું ટાળી રહ્યા હોવાની ચર્ચા છે। એક તરફ સમગ્ર દેશની અંદર અનેક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે કેસરીઓ ધારણ કરી રહ્યા છે અને ગુજરાતમાં પણ એ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે એક નવી અટકળો ચાલી રહી છે। અટકળો છે કેસરીઓ ધારણ કરનાર કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા, ભાજપ સરકારના પૂર્વ મંત્રી અને માણાવદરના પૂર્વ ભાજપના ધારાસભ્ય તે કદાચ કોંગ્રેસનો હાથ ફરી પકડી શકે છે તે પ્રકારની અટકળોએ સૌરાષ્ટ્રની અંદર વેગ પકડ્યો છે। ત્યારે જોવાનું રહે છે કે અટકળોનો અંત ક્યારે આવે છે અને ખરેખર જે આ વાત ચાલી રહી છે કે શું જવાહર ચાવડા, જે પૂર્વ કોંગ્રેસના દિગ્ગજ નેતા માનવામાં આવતા હતા, ભારતીય જનતા પાર્ટીમાં તે જોડાય છે, ભારતીય જનતા પાર્ટીમાં તેઓ મંત્રી બને છે અને સાથે જ તેઓ ચૂંટણી હારે છે। ત્યારે હવે જોવાનું રહે છે કે માણાવદર બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી કોને ઉતારે છે, પરંતુ સાથે એ પણ સમજવાની જરૂર છે કે શું જવાહર ચાવડા ઘર વાપસી પાછળ કરી રહ્યા છે। આ તમામ અટકળો ચાલી રહી છે। હાલ જવાહર ચાવડા તરફથી કે કોંગ્રેસ પક્ષ તરફથી કોઈપણ પ્રકારની સત્તાવાર વાત કરવામાં નથી આવી, પરંતુ ચોક્કસ રાજનીતિમાં અટકળો પણ ક્યારેક સાચી પડી જતી હોય છે। જો કે આ તમામ અટકળો વચ્ચે ખુદ જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પર ચોખવટ કરી નાખી। ફેસબુક પર પોસ્ટ કરીને જવાહર ચાવડાએ લખ્યું છે કે મારા વિશે સમાચાર માધ્યમોમાં રાજકીય ફેરફાર ન ચાલતા સમાચારો સંપૂર્ણ આધાર વિહોણા છે। હું સંપૂર્ણ રીતે ભાજપ સાથે જોડાયેલો છું અને રહીશ। માત્ર જવાહર ચાવડાએ આ સ્પષ્ટતા કરી એટલું જ નહીં, એક પોસ્ટર પર શેર કર્યું જેમાં મોટા અક્ષરમાં અબકી બાર 400 પારનું સૂત્ર લખેલું છે। જવાહર ચાવડાની આ સ્પષ્ટતા સાથે જ તમામ અટકળોનો અંત આવ્યો છે।